હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। એસીબી દ્વારા યોજાયેલા ટ્રેપમાં પીએસઆઈ એમજી લિંબોલાએ ફરિયાદી પાસેથી 40,000ની લાંચ સ્વીકારી હતી। આરોપીઓને ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે પીએસઆઈએ લાંચની માંગ કરી હતી। એસીબીએ સમગ્ર ઘટના દરમિયાન પીએસઆઈને પોલીસ સ્ટેશનની ઓફિસમાં જ પકડી પાડ્યો હતો। ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એસીબી દ્વારા સુરતમાં એક સફળ ટ્રેપ ગોઠવી સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમજી લિંબોલાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। પીએસઆઈ લિંબોલાએ એક ગુનાના આરોપીઓને ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે ફરિયાદી પાસેથી 40,000ની લાંચની માંગણી કરી હતી। પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતા પીએસઆઈને એસીબીએ રંગે હાથ પકડી પાડ્યો હતો। આ બનાવની વિગતો અનુસાર ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો। આ ગુનાની તપાસ પીએસઆઈ એમજી લિંબોલાએ કરી રહ્યો હતો। તપાસ દરમિયાન પીએસઆઈ લિંબોલાએ આરોપીઓને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસેથી 40,000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી પાસેથી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત એસીબીને સંપર્ક કર્યો હતો। એસીબીએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું। 6 ઓગસ્ટ 2025ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી। આ ટ્રેપ દરમિયાન પીએસઆઈ લિંબોલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને 40,000ની લાંચ સ્વીકારી હતી। આ જ સમયે એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। લાંચની રકમ 40,000 પણ તેની પાસેથી પરત મેળવી લેવામાં આવી છે। એસીબી દ્વારા આરોપી પીએસઆઈ એમજી લિંબોલાને ડિટેઇન કરવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સફળ ઓપરેશનમાં ભરૂચ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમજે શિંદે અને વડોદરા ગ્રામ્ય એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એજે ચૌહાણ તથા તેમની ટીમોએ મહત્વની ભૂમિકા ભજવી હતી। આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી વડોદરા એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બીએમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। સુરતના કતારગામમાં આવેલા રાજ જ્વેલર્સમાં 916 હોલમાર્ક વાળી ચેઇન વેચવાની કોશિશ કરતી ચેઇન તાંબાની નીકળી હતી। ધોરાજીમાંથી આવેલા 2 યુવકો તાંબાની ચેઇન પર નકલી હોલમાર્ક લગાવી વેચવાનો પ્રયાસ કરતા ઝડપાયા છે। જ્વેલર્સની ચતુરાઈ અને અનુભવે ઘટનાનો પર્દાફાશ કર્યો હતો। હાલ પોલીસે નકલી હોલમાર્ક બનાવવાની પદ્ધતિ અને આરોપીઓની તપાસ શરૂ કરી છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી રાજ જ્વેલર્સમાં 916 હોલમાર્ક વાળી ચેઇન સોનાની કહી વટાવવાની કોશિશમાં તે તાંબાની નીકળી હતી। નકલી ચેઇન વટાવી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનારા ધોરાજીના 2 યુવકોને પોલીસને હવાલે કરાયા હતા। હાલ પોલીસે હોલમાર્ક કેવી રીતે બનાવતા અને ડુપ્લિકેટ સોનાની ચેઇન કેવી રીતે બનાવતા હતા તેની તપાસ હાથ ધરી છે। કતારગામ યોગી કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામ જીવરાજભાઈ સોની નજીકના વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રાજ જ્વેલર્સના નામે શોરૂમ ધરાવે છે। 2 યુવકો તેમના શોરૂમ પર આવ્યા હતા અને એક ચેઇન બતાવી હતી। 916 હોલમાર્ક વાળી આ ચેઇન તેઓ વેચવા માંગતા હતા। 10.830 ગ્રામ વજનની ચેઇનના 82,000 રૂપિયા થતા હતા, પરંતુ 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા આ જ્વેલર્સને મામલો શંકાસ્પદ લાગ્યો હતો। એડવાન્સ પેટે તેમને 5,000 આપી 1 કલાક બાદ બીજા 77,000 રૂપિયા આવીને લઈ જવા કહ્યું હતું। તેમના ગયા બાદ ગેસ લાઇટર વડે ચેઇન ચકાસતા તેની નીચે તાંબુ જણાઈ આવ્યું હતું। નિયત સમયે બંને આવે તે પહેલા જ આ જ્વેલર્સે કતારગામ પોલીસને બોલાવી લીધી હતી। બીજા નાણાં લેવા આવેલા ધોરાજી બહાર પુરાના અફાન આરિફ જાન હુસન અને પ્રિયંક જગદીશ ગોધાસરાને ઝડપી લેવામાં આવ્યા હતા। 916નો હોલમાર્ક તેઓ કેવી રીતે બનાવતા હતા અને તેમણે બીજા પણ કોઈ ગુના કર્યા છે કે કેમ તેને લઈને પોલીસે પૂછપરછ હાથ ધરી છે। કતારગામ વિસ્તારની અંદર રાજ જ્વેલર્સ કરીને એક સોનીની દુકાન આવેલી છે। આ દુકાનના માલિક પાસે 2 યુવકો એક સોનાની ચેન વેચવા માટે આવે છે અને જે ચેન હતી એની પર 916નો હોલમાર્ક મારેલો હતો અને જે રીતે ભાવ વેચનારોએ એક્સેપ્ટ કર્યો એ પરથી દુકાનના માલિકને થોડું શંકાસ્પદ જણાઈ આવેલું હતું।
જે 916નો હોલમાર્ક હતો એ સાચો હતો, પરંતુ બાકીની જે ચેન છે એને જ્યારે સોનીએ ચેક કરી તો તેની અંદર સોનાની જગ્યાએ તાંબાનું પ્રમાણ વધારે હતું. તો આ બંને યુવકો જ્યારે ચેન આવ્યા ત્યારે 5,000 રૂપિયા એડવાન્સ લઈને ગયા હતા અને બાકીના પૈસા જ્યારે લેવા આવે એ પહેલાં સોનીએ કતારગામ પોલીસનો સંપર્ક કરતા પોલીસ પહોંચી ગઈ અને જ્યારે આ બે વ્યક્તિઓ એ ડુપ્લિકેટ સોનુની ચેન જ્યારે વેચવા માટે આવેલા એ બંને આરોપીને અટક કરેલ છે, જેના નામ છે અફાન આરિફ જાનુ હસન, જે ધોરાજીનો રહેવાસી છે. બીજો છે પ્રિયાંક જગદીશ ગોધાસરા, એ પણ બહારપુર ધોરાજીનો રહેવાસી છે. બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધેલા છે અને એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે કે આ લોકો 916નો હોલમાર્કની સાથે નીચેની ચેન ડુપ્લિકેટ કેવી રીતે બનાવતા હતા તે દિશામાં તપાસ ચાલી રહી છે. 916 હોલમાર્કના દાવા સાથે નકલી સોનાની ચેન વેચવાનો પ્રયાસ કરતા આરોપીઓથી પોલીસે પૂછપરછ શરૂ કરી છે. તેઓ અન્ય પણ કોઈ દુકાનો સાથે છેતરપિંડીમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશાએ પણ તપાસ ચાલી રહી છે. સોનાની ખરીદી કરતા વેળાએ ગ્રાહકો માટે પણ આ ઘટનામાં મોટી ચેતવણી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બાળકોના વોર્ડમાં એક બેડ પર 2 બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. હાલ સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સિવિલમાં તબીબો કહી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં એક યુવાનનું ડેન્ગ્યુ અને એક યુવાનનું તાવથી મોત નીપજ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી તોડવાની કામગીરી ચાલી રહી છે, જેના પગલે અલગ અલગ વિભાગોને અલગ અલગ બિલ્ડિંગોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બાળકોના વિભાગને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યો છે. સ્ટેમ સેલ બિલ્ડિંગના 7મા અને 8મા માળ પર બાળકોનો વોર્ડ આવેલો છે. હાલ ચોમાસાની ઋતુમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કારણે સૌથી વધુ અસર બાળકોને થઈ રહી છે. બાળકોના વિભાગમાં આવતી રોજબરોજની ઓપીડીમાં પણ વધારો નોંધાયો છે. આ સાથે આવતી ઓપીડીમાંથી નાના બાળકોને દાખલ કરવાની પણ ફરજ પડી રહી છે, જેના પગલે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા એક જ બેડ પર 2 બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. બેડ ખૂટી પડવાના કારણે અને દાખલ કરવાની સંખ્યામાં પણ વધારો થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરત સિવિલ હોસ્પિટલના તબીબ જિગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે, જેના કારણે સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખૂબ જ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે, જેમાંથી મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે. બાળકોના વિભાગમાં 200થી વધુ બેડની વ્યવસ્થા છે. જોકે હાલ દાખલ બાળકોની સંખ્યામાં વધારો થવાના કારણે એક જ બેડ પર 2 બાળકોને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. રોજના મેં કીધું એ પ્રમાણે 270 થી 300 દર્દીઓ અમારી પાસે ઓપીડી બેઝ ઉપર આવે છે. તે પૈકી રોજના 60 થી 70 જેવા દર્દીઓને અમારે દાખલ કરવા પડે છે અને વોર્ડમાં રાખી એમને ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ રાખી લક્ષણો અનુસાર વર્ગીકૃત કરી અને એને જે તે ટીમની હેઠળમાં સારવાર માટે સોંપવામાં આવે છે. હાજી, આપને જ્યારે પણ અમારી ઇમરજન્સીના દિવસે દર્દીઓ દાખલ થાય છે ત્યારે એ દિવસે ઇમરજન્સી ટીમ દ્વારા દર્દીઓને જે એકબીજાનો ચેપ ન લાગે એવા દર્દીઓને સાથે રાખવામાં આવ્યા હતા, જેથી એ દર્દીઓને નિરીક્ષણમાં રાખી અને એમના લક્ષણોને અનુસાર વર્ગીકૃત કરી પ્રોફેસર દ્વારા એમની તપાસ કરી અને જરૂરી સારવાર નક્કી કરી એમને જે તે ટીમને ડૉક્ટર્સની ટીમને સોંપવામાં આવે. એટલે એ દરમિયાન જે તે બાળકોનો એક વિડીયો આપને સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યો હતો. શરૂઆતમાં જ્યારે બાળક દાખલ થાય છે ત્યારે બાળકની ઉંમર, બાળકના જે રોગ એ તમામને ધ્યાનમાં રાખ્યા બાદ એને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા બાદ વર્ગીકૃત કરી અને સારવાર ચાલુ કરવામાં આવે છે. એ દરમિયાન જેમ મેં કીધું ચેપ નહીં લાગે એવા બાળકોને સાથે રાખીને જોવામાં આવે છે અને એની સારવાર નક્કી કર્યા પછી એમને શિફ્ટ કરવામાં આવે છે, જેથી અમારા નર્સિંગ સ્ટાફ દ્વારા અને ડૉક્ટર્સની ટીમ દ્વારા આગળના પગલાં લઈ શકાય. દર્દીઓને મુશ્કેલી ન થાય તે માટે વધુ વ્યવસ્થા કરવામાં આવશે. ઓપીડીમાં 180 જેટલી સામાન્ય દિવસમાં આવે છે, તેની કરતાં અત્યારે 250થી વધુ રોજની ઓપીડી આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં હાલ 250થી વધુ બાળકો અલગ અલગ બીમારીઓના દાખલ કરવામાં આવેલા છે.
સુરત શહેરમાં ભારે વાહનોના બેફામ પ્રવેશ અને સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના પગલે ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. છેલ્લા 3 દિવસમાં બનેલી 2 ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તે પછી ટ્રાફિક વિભાગે નક્કી કર્યું છે કે હવે નિયમ તોડનારા વાહન ચાલકો સામે ફક્ત 1000નો દંડ નહીં પણ સીધી FIR નોંધવામાં આવશે અને RTOના નિયમો પ્રમાણે 10,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. આ નવા પગલાઓ સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે. સુરત શહેરના અમુક વિસ્તારોમાં ભારે વાહનો માટે પ્રવેશનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે, પરંતુ વાહન ચાલકો આ નિયમોને અવગણીને ગમે ત્યારે શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં બનેલી ઘટનાઓએ આ સમસ્યાની ગંભીરતા ઉજાગર કરી છે. આ ઘટનાઓને પગલે સુરત ટ્રાફિક પોલીસે એક નવો કડક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. નવા નિયમોની મુખ્ય જોગવાઈઓમાં હવેથી પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશ કરનાર ભારે વાહનોના ચાલકો સામે સીધી FIR દાખલ કરવામાં આવશે. વાહન ચાલકોએ હવે 1000ને બદલે 10,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. હવે વાહનના ફિટનેસ, PUC, લાયસન્સ અને અન્ય તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જો કોઈ દસ્તાવેજમાં ખામી હશે તો તે મુજબ કાયદેસરની કાર્યવાહી થશે. નિયમનો ભંગ કરનાર વાહનોને તાત્કાલિક ડિટેઇન કરવામાં આવશે. જો વાહન માલિકની બેદરકારી સાબિત થશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશતા ભારે વાહનોના માલિકોને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો વાહન માલિકોને સુરતવાસીઓની ચિંતા નથી તો પોલીસને પણ તેમના કામ ધંધાની ચિંતા નથી. જો આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો આવા તમામ વાહનોના કામ ધંધા સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવશે. આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે અને જે પ્લાન્ટ નિયમોનો ભંગ કરી રહ્યા છે તેમને ક્લોઝર કરવા માટે પત્ર પણ પાઠવવામાં આવ્યો છે. કમિશનરે ભારપૂર્વક કહ્યું કે આવા લોકો જાહેરનામાનો ભંગ કરીને સુરતના લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને તેમને તાત્કાલિક બંધ કરવા જરૂરી છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે પ્રતિબંધિત સમયમાં ગેરકાયદેસર રીતે રેતી કપચી લઈને પ્રવેશતા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા વાહનોને પણ સંપૂર્ણપણે ક્લોઝર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સુરત શહેરમાં ભારે વાહનોના કારણે થતા અકસ્માતોનું પ્રમાણ વધતા પોલીસે 2 દિવસની ખાસ ડ્રાઈવ ચલાવી હતી. આ ડ્રાઈવ દરમિયાન પોલીસે કુલ 102 વાહનો ડિટેઇન કર્યા હતા અને તેમના ચાલકો સામે કાર્યવાહી કરી હતી. આ વાહનોમાં 28 ડમ્પર, 15 મિક્સર કોન્ક્રીટ વાહન, 19 ટ્રક, 17 આઈસર ટેમ્પો અને 8 રેતી કપચી લઈ જતા ભારે વાહનોનો સમાવેશ થાય છે. આમ કુલ 87 ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના ખાસ સૂચના કરેલી કે સુરત શહેરમાં પ્રતિબંધિત સમય દરમિયાન જે ભારે હેવી વ્હીકલ જે એન્ટર થતા હોય છે અને એના લીધે જે ફેટલ જેવા અકસ્માતો બનતા હોય છે એ નિવારવા માટે તમામ આવા વ્હીકલોને અમે ડિટેન કરીએ છીએ અને જે જાહેરનામા ભંગ બદલ BNSની કલમ મુજબ એના વિરુદ્ધ FIR દાખલ કરી કાયદેસરની હાલ કાર્યવાહી કરવામાં ચાલુ છે. પહેલાં જે પ્રતિબંધિત સમય દરમિયાન આવતા હતા એને 1000 રૂપિયાનું દંડ આપવામાં આવતું અને વાહનને રિલીઝ કરવામાં આવતું. હવે આવા વ્હીકલોને 207 મુજબ એને અમે ડિટેન કરીએ છીએ. RTOનો મેમો આવીએ છીએ જેથી એને ભારે દંડ આવે છે અને BNSની કલમ મુજબ જે પ્રતિબંધિત સમય દરમિયાન થયો છે એના વિરુદ્ધ FIR દાખલ કરીએ છીએ જેથી એને કોર્ટમાં પણ એને કાયદાકીય રીતે એને સામે ગુનો દાખલ કરવામાં આવે છે. સુરત શહેરમાં ભારે વાહનો માટે પ્રવેશનો પ્રતિબંધ સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીનો છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ ભારે વાહન શહેરમાં પ્રવેશશે તો તેના ચાલક અને માલિક વિરુદ્ધ જાહેરનામાના ભંગ અને મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ સુરત શહેર પોલીસ દ્વારા ભારે વાહનો વિરુદ્ધ આ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેથી સુરતના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના,
પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં ડુપ્લિકેટ સામાન બનાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ક્યાંક તમાકુ તો ક્યાંક મસાલા જેવી વસ્તુઓ ડુપ્લિકેટ બનાવતા કારખાના ઝડપાઈ રહ્યા છે. તેવામાં શહેરમાં વધુ એક ડુપ્લિકેટ ઓઇલનું કારખાનું ઝડપાયું છે. શહેરના લસકાણામાં ચાલતું ડુપ્લિકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ઝડપાયું છે. આરોપી છેલ્લા 1 વર્ષથી કારખાનું ચલાવતો હતો. પોલીસે કારખાનું ચલાવનાર આરોપીની ધરપકડ કરી છે. શહેરમાં ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગના નામે શરૂ થયેલા ડુપ્લિકેશનના ઉદ્યોગો હવે ગંભીર સ્તરે પહોંચી ગયા છે. સુરત શહેરના ઝોન 1ની એલસીબી ટીમે લસકાણા વિસ્તારમાં કાર્યવાહી કરીને ડુપ્લિકેટ એન્જિન ઓઇલના કારખાનાનો પર્દાફાશ કર્યો છે. અહીં કેસ્ટ્રોલ સહિત જુદી જુદી બ્રાન્ડના નકલી એન્જિન ઓઇલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. આ રેડ દરમિયાન પોલીસે નવનીતભાઈ જસમતભાઈ ઠુમ્મર નામના આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી જુદી જુદી કંપનીઓના નકલી ઓઇલ, પેકિંગ મટીરિયલ, કાચા માલ સહિત કુલ ₹6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી છેલ્લા 1 વર્ષથી આ કારખાનું ચલાવતો હતો અને શહેરના વિવિધ વિસ્તારોમાં નકલી ઓઇલ સપ્લાય કરતો હતો. વારંવાર એલસીબીની ટીમ વિવિધ વિસ્તારમાં રેડ કરી રહી છે, છતાં લસકાણા, વરાછા અને સરથાણા જેવા વિસ્તારો નકલી ઉત્પાદનોના હબમાં ફેરવાઈ રહ્યા છે. આ ઘટનાને પગલે ફરી એકવાર શહેરમાં ગ્રાહકોની સુરક્ષા અને હકીકતની ગુણવત્તા સામે સવાલ ઊભો થયો છે. હાલ પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને કયા વેપારીઓ સુધી આ નકલી ઓઇલ પહોંચતું હતું તેની પણ તપાસ ચાલુ છે. लसकाना पुलिस विस्तार में अलग अलग कंपनी के इंजन ऑयल बनाने का डुप्लीकेट कारखाना एलसीबी की टीम ने पकड़ा है. इसमें जो इंजन ऑयल जो मोटरसाइकिल में डाला जाता है वो डुप्लीकेट इंजन ऑयल बना के उस पर डुप्लीकेट बैचिंग लगा के उसको सील पैक करके और मार्केट में बेचा जाता था. इसमें टोटल जो कंपनीज हैं, सर्वो इंजन ऑयल, कैस्ट्रॉल इंजन ऑयल, प्रो होंडा, होंडा जेन्युइन और उसके बाद बॉटल्स और पैकिंग मशीन्स सब मिला के 6,38,187 रुपये का मुद्दा माल बरामद हुआ है. जो आरोपी जो पकड़ा गया है नवनीत भाई जसमत भाई ठुम्मर, ये मूल अमरेली जिले का रहने वाला है. अभी हमने सारी कंपनीज को जान कर दिया है. उनके अथॉरिटी और उनके जो ऑथराइजेशन है वो, क्योंकि इनमें से कुछ कंपनीज ऐसी हैं जो कि अमेरिका की, ब्रिटेन की कंपनीज हैं, तो वहाँ से रिप्रेजेंटेटिव्स का ऑथराइजेशन आने के बाद वो यहाँ पे कॉपीराइट्स एक्ट के तहत केस दर्ज होगा. तब तक के लिए हमने इसमें जानवा जोग 46/2025 दर्ज किया है लसकाना पुलिस स्टेशन में और कंपनी के रिप्रेजेंटेटिव्स आने के बाद इसमें हम उनके प्रॉपर चैनल से फरियाद दाखिल करेंगे. આરોપી અલગ અલગ બ્રાન્ડે કંપનીના ઓઇલનું ડુપ્લિકેશન કરી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેચતો હતો. આ આરોપી છેલ્લા 1 વર્ષથી શહેરના લસકાણા વિસ્તારમાં કારખાનું ચલાવતો હતો. સુરતના સરથાણા ઝોનમાં બની રહેલા આઇકોનિક રોડનું કામ વર્ષો બાદ પણ અધૂરું છે. કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા હોવા છતાં આજ સુધી જનતા ઉપયોગમાં લઈ શકે તેવી કોઈ સિદ્ધિ નહીં જોવા મળી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘરે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી છે. શહેરના પૂર્વ વિસ્તારના વિકાસ માટે અત્યંત મહત્વકાંક્ષી ગણાતા સરથાણા ઝોનના આઇકોનિક રોડના કામને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હાલ પણ કામગીરી અધવચ્ચે અટવાઈ ગઈ છે. હાલમાં હજારો લોકો માટે અર્ધવટે પડેલી આ યોજના અંટક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જીવવું દ્રશ્ય બની રહી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘણે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે આ કામ અટકાવવાનું મુખ્ય કારણ દર્શાવતા જણાવ્યું કે આ આઇકોનિક રોડ મોજે ખડસદના જૂના બ્લોક નંબર 65માંથી પસાર થાય છે, જે કોઈ પણ ટીપી સ્કીમ હેઠળ આવતું નથી. તેથી સુરત મહાનગરપાલિકા ત્યાં જમીન સંપાદન વિના કામગીરી આગળ વધારી શકતી નથી. મહેશભાઈએ જણાવ્યું કે જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ રોડ પર વ્યર્થ થઈ રહ્યા છે.
જ્યારે શાસક પક્ષના કોર્પોરેટરો ટ્રિપલ એન્જિન સરકારના વખાણ કરતા થાકતા નથી. ઉલ્લેખનીય છે કે આ આઇકોનિક રોડ માટે અંદાજિત રૂપિયા 33 કરોડનો ખર્ચ કરવાનું આંકલન છે અને તેમાંથી મોટી રકમ ખર્ચાઈ પણ ગઈ છે. છતાં રોડ આજ સુધી જનતાને ઉપયોગમાં આવતો બન્યો નથી. સાથે આ રોડ ખાડીમાંથી પસાર થતો હોવાને કારણે ત્યાં કલવર્ટ બનાવવાના પણ ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ માટે રૂપિયા 6.7 કરોડનો અલગ ખર્ચ મંજૂર થયો હોવા છતાં કામ અટકેલું છે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા તારીખ 4 જાન્યુઆરી 2024ના રોજ જીપીએમસી એક્ટ 1949ની કલમ 78 હેઠળ ફરજિયાત જમીન સંપાદન કરવા માટે ઠરાવ નંબર 23/2024ને સર્વસંમતિથી મંજૂરી આપી છે. આ અંગે રાજ્ય સરકારને મંજૂરી માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. છતાં 18 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળી નથી. મહેશભાઈ અણઘણે જણાવ્યું કે જો મુખ્યમંત્રીએ પ્રજા પ્રત્યે સહાનુભૂતિ છે તો તાત્કાલિક આ જમીન સંપાદનની મંજૂરી આપવામાં આવે જેથી રોડનું કામ શરૂ કરી શકાય અને જનતાને તેનો સારો લાભ મળી શકે. ગુજરાતીમાં કહેવત છે, આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો. એવું જ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને સુરત મહાનગરપાલિકામાં થઈ રહ્યું છે. આપણે અત્યારે ઊભા છીએ આઇકોનિક રોડ, જે વરાછા સરથાણા ઝોન બી ની અંદર અમારી માંગ હતી ને પહેલો આઇકોનિક રોડ બની રહ્યો છે. ત્યારે એ રોડનું કામ 1 વર્ષ જેવું શરૂ થયું, 1 વર્ષ થઈ ગયું લગભગ. પણ અહીંયા જે પરિસ્થિતિ છે કે અહીંયા એક નાનો એવો ખાડી બ્રિજ હતો, કોઈ ભૂંગળાઓ નાખી વર્ષો પહેલાનો એક બ્રિજ બનાવેલો. પણ આ આઇકોનિક રોડ મંજૂર કર્યો એને ઓછામાં ઓછા 2 વર્ષ પહેલાનો સમય છે, ત્યારે મંજૂર કરી નાખેલો. ત્યારે આ અક્કલના ઓથમીર લોકોને એ ખબર ના પડી કે ભાઈ અહીંયા બ્રિજ બનાવવો છે તો એને પહેલા પ્રાથમિકતા આપીએ. એ માટે જે કદાચ અમે આના પહેલા બી માંગ કરેલી કે આ એક ટુકડો એ વિવાદમાં છે, એટલે કે કોઈ એફપી નથી એને આપેલો, તો એ માટે શું પ્રોસેસ કરવું જોઈએ. એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબને સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનમાંથી એક ઠરાવ કરીને મોકલ્યો છે કે જમીન સંપાદનનો. હવે ક્યારેક એવું થાય કે ગાંધીનગરમાં બહુ બધી ફાઇલો આવતી હોય અને ફાઇલો અટવાય છે, કારણ કે અહીંયા સુરતના ટેબલે ફાઇલો અટવાય છે, ગાંધીનગર તો અટવાય છે ને. એટલે માનનીય મેયરશ્રીને એવું પણ કહેવું છે કે તમે સુરતની આવી ફાઇલો ગાંધીનગર મોકલવાને બદલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુરત આવે ત્યારે એમની પાસે સાઇન કરાવી લો તો આપણા સુરતનું કામ ઝડપથી થાય. આ સમગ્ર મુદ્દે રસ્તો ક્યારે પૂરું થશે અને જનતાને ક્યારે રાહત મળશે એ પ્રશ્ન આજે અધૂરો છે. સુરતની જનતાના ટેક્સના કરોડો રૂપિયા જ્યાં કોઈ ઉકેલ વિના વેડફાઈ રહ્યા છે, ત્યારે મહત્વનો પ્રશ્ન એ છે કે વિકાસના કામો ફક્ત કાગળ પર જ પૂરા ગણાઈ રહ્યા છે. સુરત શહેરમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. ચોક બજાર ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ટીમે આરોપીઓને ખુલ્લેઆમ જાહેરમાં ફેરવ્યો હતો. આરોપીઓનું સરઘસ ચોક બજારથી ભાગળ સુધી કાઢવામાં આવ્યું હતું. આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય એવો હતો કે ગુનાખોરો માટે પોલીસે નરમ વલણ નહીં રાખે અને સામાજિક દબાણ ઊભું થાય. શહેરના અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સરઘસ કાઢી પોલીસ તંત્રએ કડક સંદેશો આપ્યો છે. આ સરઘસ સુરતના ચોક વિસ્તારમાંથી શરૂ કરીને ભાગલ સુધી કાઢવામાં આવ્યું હતું. ચોક બજાર ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓના પગ પર તણખલા નહીં રહે તેવી રીતે સીધો માર્ગ અપનાવતા મોટે ભાગે ચોરી, લૂંટ અને તસ્કરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ખુલ્લેઆમ જાહેરમાં ફરી વળવામાં આવ્યા હતા. આરોપીઓ સુરતના અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા હતા અને પોલીસે એકઠા કરીને ચોક બજારથી લઈને ભાગલ સુધીનો રસ્તો જાહેર કરાવ્યો હતો. સમગ્ર સરઘસ દરમિયાન પોલીસનો કાફલો, લોક જમાવડો અને મીડિયા હાજર રહ્યા હતા. પોલીસે આ કાર્યવાહી દ્વારા ગુનાખોરી કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે શકમંદો પર સાંકડો ઘેરો ઘેરાશે અને જાહેર ધિક્કાર મળશે. હાલ આ સરઘસ બાદ સ્થાનિકો દ્વારા પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે અને ગુના રોકવા માટે આવું પગલું અસરકારક સાબિત થતું જોવા મળ્યું છે. સુરત પોલીસનો નશામુક્ત શહેર માટે કડક અવાજ. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સચિન વિસ્તારમાંથી ગાંજાની જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાં નાર્કોટિક્સ સામે કાર્યવાહી વધુ તીવ્ર બની છે. સુરત શહેરમાંથી નશીલી દવાઓ અને ગેરકાયદેસર નાર્કોટિક્સના વ્યવસાયને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના હેઠળ
સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે વિવિધ વિસ્તારોમાં ચોરી છુપે નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરનારા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે સચિન પોલીસ સ્ટેશનની ટીમે સરાહનીય કામગીરી કરતા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાની જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર P.N. વાઘેલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર N.D. ડામોરના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓ મનસુખભાઈ નારણભાઈ અને પરેશભાઈ લખમણભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે સચિન JIDC વિસ્તારમાં આવેલા સલમાન સલૂનની બાજુની ખાલી જગ્યા પર એક શખ્સ ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો વેચી રહ્યો છે. પોલીસે તાત્કાલિક રેડ કરીને આમિર આલમ સૈયદ મૂળ નિવાસી પટનાને પકડી પાડ્યો હતો. આરોપીની પાસેથી 0.175 કિલો ગાંજો, ₹1200 રોકડ અને ₹5000 કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ₹7950નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનાની નોંધ સચિન પોલીસ સ્ટેશન B પાટણ હેઠળ NDPS એક્ટ 1985ની કલમ મુજબ નોંધાય છે. આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવા માટે સંયુક્ત પોલીસ કમિશનર K.N. ડામોર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર દીપ વકીલ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી અને કાર્યક્ષમ દેખરેખ રાખવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે નશાના કૌભાંડમાં સંડોવાયેલા કોઈ પણ શખ્સને બક્ષવામાં નહીં આવે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન તીવ્ર ગતિએ આગળ વધારવામાં આવશે. વિસ્તારના ત્રિમૂર્તિ ચોકડી પાસે એક યુવક પોલીસના નામે દુકાનદાર પાસેથી વિમલ અને સિગરેટ ઉઘરાવતો વિડીયો વાયરલ થયો છે. યુવક પોતાનું નામ વાલ્મિક પાટીલ હોવાનું જણાવી રહ્યો છે અને સચિન પોલીસ સ્ટેશનની PCRમાં ફરજ બજાવતો હોવાનું કહ્યું છે. દુકાનદારે PCR બોલાવી યુવકને બેસ્તાન પોલીસ સ્ટેશનના હવાલે કર્યો હતો. હવે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલા ત્રિમૂર્તિ ચોકડી પાસે એક ચાની દુકાન પર પોલીસના નામે સિગરેટ અને વિમલ જેવી વસ્તુઓની ઉઘરાણી કરતો યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. જોકે દુકાનદારની સતર્કતાને કારણે આખી ઘટનાનો પર્દાફાશ થયો છે. વિડીયોમાં દેખાઈ રહ્યો છે કે યુવક પોતે સાગરે પોલીસ સ્ટેશનના PCR વિભાગમાં ફરજ બજાવતા હોવાનો દાવો કરે છે. તેના દ્વારા દુકાનમાંથી બિનમૂલ્યે માલ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુકાન માલિકે તત્કાલ PCR બોલાવીને આખી ઘટના ભેસ્તાન પોલીસને હવાલે કરી દીધી હતી. યુવકનું નામ વાલ્મિક પાટીલ હોવાનું સામે આવ્યું છે અને તેણે પોતે આ કૃત્ય કબૂલી લીધું છે. ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પોલીસ ખાતાની પણ ઇમેજ પર સવાલ ઊભો થયો છે. હાલ ભેસ્તાન પોલીસ ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે અને વધુ કાર્યવાહી ચાલી રહી છે. આ વિડીયો બહાર આવતા પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે અને યુવકના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચે તફાવત જાણવા માટે અધિકારીઓ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આવી ઘટનાઓ પોલીસ તંત્રની છબીને દૂષિત કરે છે, તેથી કોઈપણ જાતની છૂટછાટ વગર કાયદેસર કાર્યવાહી થવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.